શુભ સવાર મિત્રો. આજે આપણે 5મા અધ્યાયનો 24મો શ્લોક સમજીશું. યોંતઃ સુખોંતરારામ તથાંત જ્યોતિરેવહ્ય સયોગી બ્રહ્મ નિર્વાણમ બ્રહ્મભૂતોધિગચ્છતિ. જે મનુષ્ય અંતર થકી સુખી છે, સક્રિય છે તથા અંતરમાં આનંદ અનુભવનારો છે અને જેનું લક્ષ્ય અંતર્મુખી છે, તે જ વાસ્તવમાં પૂર્ણ યોગી છે. તે પરબ્રહ્મમાં મુક્તિ પામે છે અને અંતઃ બ્રહ્મને પામે છે. જો મનુષ્ય અંતઃકરણમાં સુખનું આસ્વાદન ન કરી શકતો હોય તો તે શુદ્ર સુખ આપનારી બાહ્ય પ્રવૃત્તિઓમાંથી કેવી રીતે નિવૃત્ત થઈ શકે છે? જીવન મુક્ત પુરુષ વાસ્તવિક અનુભવ દ્વારા સુખ ભોગવે છે, તેથી તે કોઈ પણ સ્થાને મૌન બેસી શકે છે અને અંતઃકરણ થકી જીવનના કાર્યોનો આનંદ માણી શકે છે. આવો જીવન મુક્ત પુરુષ ક્યારેય બાહ્ય ભૌતિક સુખની કામના કરતો નથી. આ અવસ્થા બ્રહ્મભૂત કહેવાય છે કે જે પ્રાપ્ત થવાથી નિશ્ચિતપણે ભગવાનના સાનિધ્યમાં જઈ શકાય છે. આજનો શ્લોક અહીં પૂર્ણ થાય છે. આવતીકાલે ફરીથી સવારે 6 વાગ્યે મળીશું. જય શ્રી કૃષ્ણ.